નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. સાંભળવું થોડું કઠિન લાગશે પણ હકીકત સત્ય છે એટલે બધાએ સ્વીકારવી જ પડશે. વિદેશી બ્રાન્ડના મોહમાં ઘેલા ગુજરાતીઓએ પોતાની બધી જ બ્રાન્ડ ખોઈ નાખી છે, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી તહેવારો, ગુજરાતી ભોજન, ગુજરાતી સંસ્કારો, સંસ્કૃતિ દરેક આપણા જ ગુજરાતીઓએ ખોઈ નાખી છે. અને તેમાં પણ ગુજરાતી તહેવારો ઉજવવામાં આપણા ગુજરાતીઓને શરમ આવે છે. કેટલો સુંદર આપણો ગુજરાતી પોશાક, સુંદરથી પણ અતિ સુંદર એવો આપણો કલરફુલ પોશાક, એ પોશાક ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગ્યો છે. સ્ત્રી અને પુરુષના દરેક પોશાકો પોતાની સુંદરતામાં વધારો કરે તેવા આવા પોશાકો, આપણા ગુજરાતી પોશાકો દરેક ઋતુમાં અનુકૂળ, સંયમી અને પ્રભાવશાળી આપણો પોશાક અદ્રશ્ય થવા લાગ્યો છે. આપણા આટલા સુંદર વસ્ત્રો છોડીને પરદેશનું આંધળું અનુકરણ કરીને અર્ધનગ્ન કરતા ઉત્તેજિત વસ્ત્રો કહેવું તો અપમાનજનક લાગે. એને તો ખરેખર સાહેબ મારા ચીંથરા કહેવાય, ચીંથરા. આવા ચીંથરાઓ તરફ વળીને આપણા દેશને બરબાદ કર્યો, દુર્દશા નોતરી અને નારીમાંથી એક સુંદર સ્ત્રીની અંદરથી, ગુજરાતી સન્નારીમાંથી બેશરમ સ્ત્રી એટલે કે શોરૂમ સમાન સમાજની સામે મૂકી દીધી. અને તેના જ કારણે છેડછાડી અને બળાત્કાર જેવા કિસ્સાઓ વધી ગયા છે સાહેબ. વિશ્વ વિખ્યાત પૌષ્ટિક ભોજન અને નાસ્તો છોડી દઈ આજે આપણે કેટલા દિવસોના વાસી પડી રહેલા કેમિકલ યુક્ત ખોરાક, જે શરીરને ચરબી વધારી બુદ્ધિ ભ્રષ્ટ કરે તેવું સડેલું બળેલું પડી રહેલું વાસી ખોરાક નહીં, કચરો ખાઈ બાળકોથી લઈ જવાન ધોધ બીમારીઓને ભોગ, કેન્સર અને એટેક જેવી જીવલેણ બીમારીઓ નોતરે છે. કેટલી સ્વચ્છ, સુંદર, સરળ અને સન્માનીય ભાષા આપણી ગુજરાતી જેવી ભાષા કોઈ નથી. છતાં આપણે અટપટી પાયા વિહોણી ભાષાના મોહમાં મીઠી મધુરી ગુજરાતીને તરછોડી દીધી છે. તે આપણા ગુજરાતી રીતિ રિવાજો, સંસ્કારી સન્માનીય ધર્મ સાથે સંકળાયેલ કર્મ કાંડ, પૂજા અર્ચના, વિધિ વિધાનો છોડી દઈ અંગ્રેજી સેલિબ્રેશનો, લીવ ઇન રિલેશન વધારી, છૂટાછેડા, ડિવોર્સ, ભરણ પોષણ અને ખાધા ખોરાકી જેવા દૂષણો ઘૂસી ગયા અને પરિવારો તૂટી ગયા. તેવી જ રીતના આપણા તહેવારો પણ દિવાળી, ઉત્તરાયણ, હોળી જેવા કેટલાક સુંદર વાર તહેવારો ઉજાણી આવતાની સાથે જ ખોરડાઓને શણગાર, સજાવટથી મનમોહક વાતાવરણ અને પરિવારોમાં પ્રેમ વધતો, તેની જગ્યાએ ક્રિસમસ, નાતાલ જેવી પાર્ટીઓ અપનાવી ધાર્મિકતા છોડી દીધી છે. આપણા પ્રાચીન મહાભારતની અંદર વિદેશી વાતાવરણ ઊભું કરવામાં વ્યસ્ત આપણા ગુજરાતીઓએ પોતાના ધર્મનું, પરિવારનું, પોશાકનું, રીત રિવાજ અને સૌથી મહત્વની બાબત ગણીએ ને પોતાના ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષાનું જડ મૂળમાંથી નિકંદન કાઢી નાખ્યું છે આપણે. નિકંદન. ગુજરાતમાં જ્યાં પણ જાઓ, બેંકમાં જાઓ, ઓફિસોમાં જાઓ તો ઓફિસરો, કોર્ટમાં જાઓ તો હાઈકોર્ટની અંદર જજ સાહેબ અને આપણા વકીલ શ્રી પણ બધી જ જગ્યાએ, હોસ્પિટલો, શાળાના કેમ્પસો, શાળામાં શિક્ષકો અને હવે તો દુકાનો એટલે સ્ટોર પર પણ ગુજરાતી ભાષા બોલવી લોકોને શરમ આવે છે. અરે આપણા ગુજરાતમાં જો ગુજરાતી ભાષા નીકળી જશે તો બીજી બધી કોઈ જગ્યાએ અસ્તિત્વ ક્યાંથી રહે? તમે ગુજરાતી છો, લખો, વાંચો, બોલો, સાંભળો, પહેરો, જુઓ, ખાઓ, પીઓ ગુજરાતી.